વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું જગન્નાથપુરી મંદિરનો ઇતિહાસ। મિત્રો, વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। ભરત અને સુમતિના પુત્ર એવા રાજા ઇન્દ્રદ્યુમ્ન માળવાના રાજા હતા। એક વખત ભગવાન શ્રી કૃષ્ણ તેમને સપનામાં આવે છે અને કહે છે કે નીલાંચલ પર્વતની એક ગુફામાં જગતના નાથની એક મૂર્તિ છે, જેને નીલમાધવ તરીકે ઓળખવામાં આવે છે। આથી ભગવાન શ્રી કૃષ્ણે રાજાને આદેશ આપ્યો કે તેઓ પુરીમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરે અને તે મૂર્તિને ત્યાં સ્થાપિત કરે। તેથી રાજાએ પોતાના મંત્રીઓને નીલાંચલ પર્વતની શોધ કરવા માટે મોકલ્યા। આ મંત્રીઓમાં એક વિદ્યાપતિ નામના બ્રાહ્મણ હતા। વિદ્યાપતિ સારી રીતે જાણતા હતા કે સબરી જનજાતિના લોકો નીલમાધવની પૂજા કરે છે। તેઓ પોતાના જીવથી પણ વધારે નીલમાધવને માને છે। વળી તેને નીલમાધવની મૂર્તિને નીલાંચલ પર્વતની ગુફામાં છુપાવી રાખી છે। તેઓ પોતાના જીવથી પણ વધારે નીલમાધવને માને છે। વળી તેને નીલમાધવની મૂર્તિને નીલાંચલ પર્વતની ગુફામાં છુપાવી રાખી છે। વિદ્યાપતિને એ પણ માહિતી હતી કે સબર જનજાતિના મુખિયા વિશ્વવસુએ નીલમાધવના પરમ ઉપાસક છે અને તેમણે જ મૂર્તિને ગુફામાં છુપાવી રાખી છે। આથી વિદ્યાપતિ મુખિયા વિશ્વવસુની પુત્રી સાથે વિવાહ કરે છે। પોતાની પત્નીની મદદ વડે તે નીલાંચલ ગુફા સુધી પહોંચે છે અને નીલમાધવની મૂર્તિ ચોરી લે છે। તે મૂર્તિ રાજા ઇન્દ્રદ્યુમ્નને આપી દે છે। આ બાજુ વિશ્વવસુ તેમજ ત્યાં રહેતા લોકો પોતાના આરાધ્ય દેવની મૂર્તિ ચોરી થઈ જતા દુઃખી થઈ જાય છે અને અન્ન જળનો ત્યાગ કરી દે છે। તેથી સ્વયં નારાયણને પણ અત્યંત દુઃખ થાય છે। આમ એક રાત્રે અચાનક જ મૂર્તિ રાજાના મહેલમાંથી અદૃશ્ય થઈ જાય છે અને નીલાંચલ પર્વતની ગુફામાં સ્થાપિત થઈ જાય છે। આ સાથે જ રાત્રે રાજા ઇન્દ્રદ્યુમ્નને ફરી ભગવાન શ્રી કૃષ્ણ સપનામાં આવે છે અને વચન આપે છે કે એક દિવસ તે જરૂરથી પાછા ફરશે। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એક શરત મૂકે છે। જો રાજા દ્વારા વિશાળ અને શ્રેષ્ઠ મંદિર બનાવવામાં આવે તો પોતે અહીં આવશે। તેથી રાજાએ તે સમયના શ્રેષ્ઠ વાસ્તુકારોને બોલાવ્યા અને અદ્ભુત મંદિર બનાવ્યું। મંદિરનું નિર્માણ થઈ ગયું। તેથી રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન શ્રી કૃષ્ણને મંદિરમાં બિરાજમાન થવા આહવાન કર્યું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી રાજાના સપનામાં આવે છે અને કહે છે કે તું મારી મૂર્તિ બનાવવા માટે પુરીના સમુદ્રમાં તરી રહેલા એક વિશાળ કાષ્ઠના ટુકડાને લઈ આવ, જે દ્વારકાથી પુરી તરફ આવી રહ્યો છે। ત્યારે રાજાએ સૈનિકોને આદેશ આપ્યો। સૈનિકો તે કાષ્ઠના ટુકડાને શોધી કાઢે છે, પરંતુ બધા સૈનિકો મળીને તે કાષ્ઠના ટુકડાને ઉંચકી શકતા નથી। તેથી રાજાને સમજાઈ ગયું કે નીલમાધવના અનન્ય ભક્ત મુખિયા વિશ્વવસુની સહાયતા વિના આ કાર્ય અસંભવ છે। આથી રાજા વિશ્વવસુને આજ્ઞા કરે છે અને રાજાની આજ્ઞા થતાં જ વિશ્વવસુ તે કાષ્ઠને એક હાથમાં ઉચકીને મંદિર સુધી લઈ જાય છે। આ જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામે છે। હવે આ કાષ્ઠ તો મળી ગયું, પરંતુ હવે ભગવાનની મૂર્તિ બનાવી શકે તેવા શ્રેષ્ઠ કારીગરોની જરૂર હતી। તેથી રાજા શ્રેષ્ઠ કારીગરોને બોલાવે છે। કારીગરોએ ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ આ કાષ્ઠ પર છીણે પણ મારી શક્યા નહીં। થોડા દિવસ બાદ એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં
આવે છે અને કહે છે કે તે ભગવાનની મૂર્તિ બનાવવાની જવાબદારી લેવા માંગે છે, પરંતુ તેની એક શરત હતી કે તે બંધ ઓરડામાં મૂર્તિ બનાવશે અને જ્યાં સુધી તેનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈએ પણ ઓરડાનો દરવાજો ખોલવો નહીં, નહીં તો તે કામ અધૂરું છોડીને ચાલ્યા જશે. આમ મૂર્તિ બનાવવાના કાર્યનો આરંભ થાય છે. 6-7 દિવસ પછી અચાનક જ ઓરડામાંથી કામ કરવાનો અવાજ આવતો નથી. તેથી રાજાને વિચાર આવે છે કે બ્રાહ્મણને કંઈક થયું તો નહીં હોય ને. આથી રાજા પોતાના પર કાબુ રાખી શકતા નથી અને દરવાજો ખોલી નાખે છે. ત્યારે બ્રાહ્મણ અદૃશ્ય થઈ ગયા હોય છે અને ભગવાનને અધૂરી મૂર્તિઓ મળી છે. તેથી રાજાને આઘાત લાગે છે અને અફસોસ થાય છે કે પોતે શા માટે દરવાજો ખોલી નાખ્યો. મૂર્તિનું કામ બનાવવાનું હજુ બાકી હતું. પછી રાજાને આભાસ થાય છે કે તે વૃદ્ધ બ્રાહ્મણ બીજું કોઈ નહીં પરંતુ દેવતાઓના વાસ્તુકાર વિશ્વકર્મા હતા. થોડા સમય પછી નારદ મુનિ બ્રાહ્મણના વેશમાં ત્યાં આવે છે અને રાજાને કહે છે કે ભગવાન આ સ્વરૂપમાં જ અવતાર લેવા માંગે છે. વળી દરવાજો ખોલવાનો વિચાર પણ સ્વયં શ્રી કૃષ્ણએ જ રાજાના મનમાં મૂક્યો હતો. નારદ મુનિ કહે છે કે આ બધી તેમની જ ઈચ્છા છે, તેમની જ લીલા છે, તેથી અફસોસ કરવો વ્યર્થ છે. ત્યાર પછી રાજા ઇન્દ્રદ્યુમ્ન અધૂરી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે. આમ ભગવાન જગન્નાથ એટલે કે નીલમાધવ અને તેમના ભાઈ બળભદ્રના નાના નાના હાથ જ બન્યા, તેમના પગ ન બની શક્યા. જ્યારે સુભદ્રાના તો હાથ પગ બન્યા જ નહીં. રાજાએ હર ઈચ્છા બળવાન તેમ માની આ ત્રણેય મૂર્તિઓને સ્થાપિત કરી દીધી. ત્યારથી લઈને આજ સુધી ભગવાન જગન્નાથ સહિત તેમના ભાઈ બહેનની મૂર્તિઓ પણ આ જ રૂપમાં વિદ્યમાન છે. હાલ જે મંદિર જોવા મળે છે તે 7મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જોકે આ મંદિરનું નિર્માણ ઈસવીસન પૂર્વે 2જી સદીમાં થયું હતું. આ મંદિર 3 વાર તૂટી ચૂક્યું છે. ઈસવીસન 1174માં ઓડિશાના શાસક અનંગ ભીમદેવે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તો આવો રોચક ઇતિહાસ છે જગન્નાથપુરી મંદિરનો. શક્ય હોય તો એક વખત આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.